દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ વિલા ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ટાઈમ સ્ક્વેર ક્લબના નેજા હેઠળ ધ વિલા તથા રોટરી વોલ સિટી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે। આ અવસર પર ભાતીગળ ડેકોરેશન સાથે આકર્ષક એન્ટ્રન્સ ગેટ અને વિવિધ પેવેલિયન ઊભા કરવામાં આવ્યા છે। ખેલૈયાઓને પૂરતી જગ્યા મળે તે માટે ગ્રાઉન્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। દર્શકો તથા ખેલૈયાઓની સુવિધા અને સલામતી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે। આ નવરાત્રિમાં હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના પ્રખ્યાત કલાકાર મયુર સોની પોતાની ટીમ સાથે સંગીતની જમાવટ કરશે। પ્રથમ જ દિવસે ખેલૈયાઓ અને દર્શકોની મોટી સંખ્યામાં હાજરીથી મહોત્સવનો પ્રારંભ ઉત્સાહભેર થયો હતો। આયોજકો ભદ્રેશભાઈ મહેતા, ચિરાગ શાહ, જયંત ઠક્કર, હર્ષદ ભિંડે સહિતના અગ્રણીઓ દ્વારા સહપરિવાર આશાપુરા માની આરતી કરીને નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે ધ વિલાના ભદ્રેશભાઈ મહેતા, ચિરાગભાઈ શાહ, ઓમ મહેતા, યશ શાહ તથા રોટરી વોલ સિટી તરફથી જયંતભાઈ ઠક્કર અને તેમની ટીમ તત્પરતાપૂર્વક કાર્યરત છે। ટાઈમ સ્ક્વેર નવરાત્રિ મહોત્સવ હવે પ્રીમિયમ નવરાત્રિ તરીકે ઓળખાય છે અને ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો અહીં ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના મયુર સોની અને ઇન્ડિયન આઇડલ ફેમ પ્રખ્યાત ગાયક કલાકાર દાનિશે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। મારું નામ મયુર સોની છે, હું ગુજરાત છું। મારા હની ટ્યુન બેન્ડ સાથે મારા વિલા અને રોટરી વોલ સિટી સાથે ઘણા વર્ષોથી હું જોડાયેલો છું। આ લોકોનું એક અદ્ભુત આયોજન હોય છે રોટરી વોલ સિટી અને ધ વિલાનો, બધી રીતના પરફેક્ટ હોય છે। રમવા માટેની જગ્યા, બેસવાની એકદમ ક્રીમ ઓડિયન્સ, અને અમને પણ અહીંયા ખૂબ મજા આવે છે। મને પણ બહારથી પણ મને ખૂબ જ ઓફરોને આવે છે નવરાત્રિ માટે, પણ ધ વિલા નવરાત્રિ સાથે ભદ્રેશભાઈ, ચિરાગભાઈ આ લોકો સાથેનો મારો પ્રેમ જોડાયેલો છે કે એ લોકોએ મને એવું કીધું છે કે તું ને હું એ આપણે અહીંયા જ છીએ અને અમે હર વખતે કંઈક ને કંઈક નવું લઈ આવવાની કોશિશ કરીએ છીએ, મહેનત કરીએ છીએ ખૂબ કે આપણે ખેલૈયાઓને બધાને મજા આવે। ભુજના ખેલૈયાઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે હર વર્ષે। હું આશા રાખીશ આ વખતે પણ મને એવો જ પ્રેમ આપશે ને હું પણ તમારા માટે આ વખતે બી નવો લઈને આવ્યો છે, તો ચોક્કસ મળીએ। दिस इज़ दानिश और आज शुरू हो रही है द विला में कच्छ में नवरात्रि का। आज हमारा पहला दिन है और मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ। मैं पहले 2 साल पहले यहाँ पर आया तो इतना प्यार मिला था मेरे को कच्छ में, तो इस बार भी मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ और इस बार और ज़्यादा डबल धमाल होने वाला है। एंड इतने सारे लोग अभी यहाँ पर आ चुके हैं एंड मेरी तरफ से आप सभी लोगों को हैप्पी नवरात्रि। एंड आप लोग द विला में आइए, अभी 10 दिन है पूरे, हम यहाँ पर कंटिन्यू 10 डेज़ ये नवरात्रि होने वाली है। 22 सितंबर से 1 अक्टूबर तक नवरात्रि है, खुशी का माहौल है। अभी इतने सारे लोग यहाँ पे आए हैं तो उन सब के लिए हमारे पूरे बैंड ने, इतने सारे बैंड मेंबर्स हैं, तो ये पूरा हमारा बैंड हनी ट्यून बैंड मयूर भाई का, तो इतनी तैयारी की है हमने बहुत। इस बार का जो कलेक्शन है, इस बार की जो तैयारी है, इस बार जो परफॉर्मेंस होने वाली है वो और भी ज़्यादा धमाकेदार होने वाली है।